18 એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે મનાવવામાં આવે છે, ત્યારે સુરતના ઐતિહાસિક કિલ્લાને કઈ રીતે ભૂલાઈ? તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતીક છે. સુરત શહેરના ચોક બજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા કિલ્લો બંધાયો હતો. સુલતાન મહમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફિયાગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઈસવીસન 1540 થી 1546 ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ 1 એકર જગ્યામાં ફેલાયેલો છે. 20 ગજ ઊંચી અને 15 મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા તથા 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે. નવજીવન પામેલા સુરત કિલ્લાના અંદર હવે પથ્થર પરની પ્રાચીન મૂર્તિઓ અને નકશીકામની શોભતી વિવિધ વિષયક ગેલેરીઓ છે, જે શહેરના ઇતિહાસની ઊંડી ઝાંખી આપે છે. 6 મુખ્ય ઇમારતો, 4 મુખ્ય મિનાર, 2 મુખ્ય મિનાર, 1 ખાઈ અને 1 ડ્રોબ્રિજ છે, જે તમામ તુગલક, મુગલ સલ્તનત, ડચ અને બ્રિટિશ યુગની ઝાંખી કરાવે છે. આ કિલ્લો માત્ર ઐતિહાસિક સ્મારક જ નથી, પણ આજે તે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ બન્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંરક્ષિત અને સંચાલિત ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લામાં હું પૃથ્વી રાંગણેકર ક્યુરેટર કિલ્લો તરીકે ફરજ બજાવું છું. ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાના સંરક્ષણની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2015માં આરંભવામાં આવેલ અને કિલ્લાના પ્રથમ ફેઝની કામગીરી વર્ષ 2018માં પૂર્ણ થયેલ, જે સમયે પ્રથમ ફેઝ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ. તેમજ સંપૂર્ણ કિલ્લાના સંરક્ષણની કામગીરી વર્ષ 2022માં પૂર્ણ થયેલ અને 29 સપ્ટેમ્બર 2022ના રોજ સંપૂર્ણ કિલ્લાનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ અને 30 સપ્ટેમ્બર 2022થી સંપૂર્ણ કિલ્લો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલ. કિલ્લામાં સ્થિત વિવિધ ગેલેરીઓમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, જે વર્ષ 1890માં એસ્ટાબ્લિશ થયું હતું, એની વિવિધ કલાકૃતિઓ જેમ કે આર્મ્સ એન્ડ આર્મર, પોર્સેલેન, સ્કલ્પચર્સ, વુડવર્ક, આઇવરી વર્ક, ટેક્સટાઇલ્સ વગેરે ડિસ્પ્લે કરવામાં આવેલ છે, જેનાથી કિલ્લા ખાતે આવતા મુલાકાતીઓ સુરત તેમજ ભારતનો અને ઇવન વિશ્વનો ઇતિહાસ જાણી શકે. સુરત જે તે સમયે ભારતનું સૌથી મહત્વપૂર્ણ બંદર હતું, જેથી આપણા કલેક્શનમાં ઘણી વિવિધ કલાકૃતિઓ છે જે લોકોને અહીંયા જોવા મળશે. રિપોર્ટર હિતેશ કલ્ચર, સુરત.